મને આ કાંઈ કંકુતરી આવી મને નોમો છે બધો નહીં મિનિમમ 70થી 80 જેવો નોમો છે. ખરેખર આ 70થી 80 જણો ખાલી કંકુતરી પૂરતો નહીં પરંતુ કાયમ માટે આવી રીતે હંપી દેતો હોય તો કેટલું બધું આમ જોરદાર લાગે નહીં. પણ આ ખાલી આ કંકુતરી પૂરતું જ એમ કહે મારા કુટુંબનું કોઈ નોમ ના રહેવું જોઈએ પણ કુટુંબની અંદર એકતા હોય તો ખરેખર જો આટલો બધો કેટલા બધા ભાગલા પડેલા હોય પણ નહીં અમારી જો એક ના આવે ને તો કેમ આ તો કે લગ્ન કરે મધુર એવું લાગે. એ તો ખાલી એવું કરીને લગ્નમાં જાને અવસર આવે ને ત્યાં જ આ બધું પેલું કર્યું ભેગું થતું હોય. બાકી તો એ કોમ જાય ને એ કોમ જાય કોઈને બધા ભાઈઓ એ ભેગા રહેતા હોતા નહીં પેલું કરીને હંપીને રહેવું ને એ તો મેં કાઢતું પગમાં તારે અલગ થવાનું વિચારો એના કરતા બધા જ પેલું કરીને મોટું ફેમિલી ના રહેવાય એક જ ચૂલો કરવાનો થાય. પણ આ બધું જાણ થાય ખબર ને પેલી જે નવી બૈરીઓ આવન થાય ને થાય પછી પહેલા તો બધા રહેતા નહીં હતા ને પેલા રે ને પછી બધું રે પણ એકબીજાના વિચારો મળતા નહીં હોતા એટલે નહીં એકબીજાનું ઇન્કમ એવું નહીં થતું. વિચારો મળવા જોઈએ, સહનશીલતા હોવી જોઈએ. આ બધું ઇન્કમ સહનશીલતા હોય ને જીનામાં તો જ ભેગું રહેવાય ને. એક માં હોય ને તો એક તો કોઈ છોકરા વાંચવતી હોય અને એનો એ છોકરો હોય અત્યારે એવી રીતે કોઈ ખાસ ઓછા રહેતા હોય અત્યારે હોય જ કોઈ નહીં રહેતા એવું નહીં. અમુક પરિવાર ઘરે એવો હોય તો 25 જણો 25-30 જણો બે ત્રણ ભાઈ હોય એમનો છોકરો ને ઘરનો વડીલ ને આ બધો ભેગો થઈને રહેતો હોય. એક જ ભાગમાં આવે એક જ ભાગમાં આવે પણ એ સંમતિથી એમ કે પેલું કરીને એકબીજાનું મોનીને કોમને વેચી લે ને એટલે કશું પેલેવી ના થાય કે કોઈને કોઈ ખેતરમાં જતું હોય ને ઘેર ઇન્ફોર્મ નહીં કરવાનું, ઘેર રહેતું હોય ખેતરમાં નહીં જવાનું અને ઘેરે એક વાસણ કપડો કરે એક કચરા પોતું કરીને બીજું કામ કરે ખાવાનું બનાવો એવી રીતે આ બધાનો અલગ અલગ વેચી દીધેલું કામ હોય ને એને કોઈ દિવસ ઘરમાં પેલી ના થાય. પણ જો એક જ જણ ઘરમાં એવું હોય કામ કર્યા કરે ને પેલું એવું કરે બીજો બધો આમ કરે પણ એવું ઉઠે કે ચડાવો ને બધું આમ પેલી થાય પછી કોકના જોડે બેહીને ચર્ચા થાય એટલે પછી કે પેલી અમારા આવું કામ નહીં કરતી કે છે ઓમ પેન અને દેખની કામ નહીં કરતી ખુદરી ઓમ નહીં કરતી નહીં કર્યામાં પછી એવી ઘરની બહાર જાય ને એટલે પછી ફરતી પાછી જે પેલી કોમ કરતી હોય ના કરતી હોય ને એના જોડે પાછી આવી જાય અને પછી હે ને તે ઘરમાં કંકા પછી પછી પેલી કે ઘરો મારું કે ને લઈ લે જુવારું પણ જુદો રહીને હોતો ના પણ એક થઈ જતો તો ચાલે એવું ના હોય ભાઈ જુદું તો રહેવાનું થાય સમય સંજોગે પણ ઘરની અંદર એક થાય તો હોય આપણો મોટો પરિવાર બહુ મોટો પરિવાર અમે 25 જણા અલગ અલગ નહીં જતા પણ આપણે એવું તો નહીં કે ભાઈ આપણે લડી ઝઘડી રહેતા એવું અલગ અલગ રહેવાય. આપણું કુટુંબ અતિરેક નહીં હોય કે બે જણા છોકરો આપણા ભાઈઓના કે એમાં છોકરો વધી ગયો બધો સભ્ય વધી ગયો છોકરા પૈને દીધા હોય એટલે પછી આપણે એમ અલગ થઈને રહેવું પડે પણ એમ અલગ થઈને રહેવાનું નહીં મન ભેરો રાખીને રહેવાની વાત મનથી એક રહેવું હોય. કુટુંબમાં ભેરું હોવું જો આપણું ગામ કેવું આમ એકદમ હંભેલું ગામ જોવા મળે મન તો બેસ્ટ મન આપણું ગામ
નહીં, ભલે સંખ્યા ઓછી પણ હા. બધા એક થઈ ગયા એવું લાગે. કોઈને એમ કે કશો એવો ભેદભાવ જ નહીં કે પેલાને ઘેર જવાનું, પેલા ઘેર નહીં જવાનું અને બોલાવાનું અને પેલાને બોલાવશે તમે નહીં આવીએ, એવું કોઈ જ જાતની ફૂટ નહીં. બધાને સર્વે તમે જવાનું જ, બધાને એવું કોઈ રાખવાનું જ નહીં કે ઓના ઘેર આવું હોય તે પેલું એવું નહીં. ગમે તેના ઘેર અવસર હોય ને તો એવું લાગે આપણા ઘેર ગમમાં આપણે અવસર હોય, કોકના ઘેર હોય એવું કોઈ નથી, આપણા ગમમાં અવસર હોય. આપણો ઘરનો પ્રસંગ કહેવાય એવું લાગે. કારણ કે આપણું ગામ જ નાનું હોય ને એટલું હંપીલું હોય, એકતા વાળું હોય ને એટલે એમ કે ગમે તેના ઉદાહરણ આપી શકાય આપણા ગામનું. ઘણી જગ્યાએ હોય ને તે ગામ નહીં, ખાલી કુટુંબ હોય ને એક કુટુંબ, એવા કુટુંબમાં ભાઈ અમે અલગ અલગ ભાગલા હોય અને ભાગલા અલગ હોય ને પાછા કે જો એકનો તો પ્રસંગ આવ્યો હોય ને તો કદાચ પેલો પેલા ના બોલતો હોય ને પેલો જે પ્રસંગ વાળો બે નહીં બોલતો હોય પણ પેલા બે ના ના હોય તો પેલો કે છે પેલા બોલાવશે ને હું નહીં આવું. એવું ના કરાય ને યાર. અરે પણ તમે શું લઈને આયા અને શું લઈને જવાનું હોય? કશું જ નહીં લઈને આયા, કશું લઈને જવાનું નહીં. આ ભગવાનની એક જાતની છે ને પેલું કે આપણને દાઢી રાખ્યો હોય ને એવી રીતના આપણે મજૂરી કરીએ ભગવાનના ક્ષેત્રમાં તો આપણે ભગવાનની બીક રાખી અને અહીંયા હંપીને રહીશું તો કોક આપણો યાદ કરશે અને સંભાળશે. જો લડી ઝઘડીને બધું જુદું મારું તારું કરીશું ને તો એ અહીંનું એ બધું રહેશે અને આપણે હંબો એટલે હંપીને રહેવું ને એ જ મોટો શું કહેવાય સંદેશ. હા સંપીને રહો અત્યારે બધા. હાલમાં જેવું ખબર કે દુનિયા ચોક પહોંચી રહી છે તો પાડોશી શું કરે એ જોવાનું બસ એક જ વાત છે. હા, એનું મારો હાલ પાડોશી આગળ ના જવું જોઈએ એક જ વાત હોય. એ રે જે કરે એ કરવાનું. જે કરે એ કરવાનું ને એનું સારું ના થવું જોઈએ. જરૂર તો આપણે દૂરની પર એટલે એવું કોઈ જણ પેલી કરીને રખાય નહીં કે મારે કોની જરૂર નહીં ને હું નહીં ધરાવવી નહીં બોલવી નહીં ને કે પેલી નહીં કરું એવું નહીં. આપણે બધા જોડે હંપીને જ રહેવાનું અને ગમે તે એવી જેની મોટી વાત હોય તેમ કોકી દેજો હોય તો આપણે બીજા વાતો કરીને પેલું કરવી ના કરતા જેનાથી પેલે પ્રશ્ન હોય ને એને રૂબરૂ કહી દેવું આગળ પડે તો એનું સોલ્યુશન થઈ જાય અને મન મોટાવ ના થાય. હા ભાઈ આ વાત હતી તે હું તને પૂછવા આવ્યો કે આ વાત ઓમની ઓમ સાચી વાત છે એવું પૂછી લઈએ ને એટલે કોઈ દિવસ કોઈનો મન મોટાવ ના થાય અને કોઈનો જોડે લેવી ના રહે. આમ દુશ્મની જેવું ના થઈ જાય એમ કે મને મારા વિશે આવી વાતો કરી રૂબરૂમાં જ બધી વાતો ચર્ચાઓ થઈ જાય તો પછી સંપ ના તૂટે. સંપ રાખવો એ જરૂરી. શું કહેવું? સમ ત્યાં જમ. પરિવારમાં એકતા હોય તો જ આ બધું જરૂર હોય. બાકી એક ના હોય તો બધું તૂટી જાય. પરિવારમાં એકતા હોવી જોઈએ, કુટુંબમાં એકતા હોવી જોઈએ, ગામમાં એકતા હોવી જોઈએ અને કહું આપણા ક્ષત્રિય સમાજમાં એકતા હોવી જોઈએ. જોરદાર વાત કરી. જો આ બધામાં એકતા ના હોય ને એટલે જ કઈ આપણો ઠાકોર સમાજ પાછળ પાછળ રહી જાય અને પેલું કરીને 2 પોઈન્ટ કઈ ચલાવવાનું હોય તો એવું પેલા પેલું કરે ઉત્સાહવાનું એને જઈ પહેલાના જમાનામાં હે ને રામ રાજ્ય ચાલતું હતું ને તાને એક જ મંત્ર હતી. ઘેર ઘેર હા, મંત્ર જોરદાર વાત કહેવાય ને. ઘેર ઘેર મંત્ર હા એટલે આ અને ભાઈ કે સંપ કોઈ કહેવા નહીં બદલ કહી દે ભાઈ નહીં. હા સંપ બધે ચમની હોય તો ખબર આટલા કારણે બીજું કોઈને કહેતી નહીં હા. બદલ કહી દે ભાઈ. એક વાત કહું કે પણ કહેવાની નહીં અને પછી હે ને તે ઈને કે એટલે પેલી બીજી ત્રીજી બી હોવા કહી જોઈએ તો આવો ઘરવાળી કે જોડે જાય પાછી. કે વાત કહું એમ કરીને કહી આવો અલે પણ એમ કરે એમ કાકા એમાં ફેલાઈ જાય ને વધારે પહોંચ ના પડે 10 થી 15 મિનિટમાં તો ફટોફટ ફરી વળે. ઓમાં ધૂલે પણ વાત પોકાર પેલા નહીં. હા ફટોફટ એ તો જેના પેટમાં પહે ને એટલે પેટમાં વિધવાન ચાલશે જાય એટલે બીજાને કેવી કરે એટલે ઓમ વધારે તો એ જો હાલો એની કોઈ ઘેર ઘેર એક મંત્ર હોય ને એમના થકી એમ કે વધારે પેલું બધાના મન બે તેમાં બધા બદલાતો હોય એટલે ગમે તે
પેલું કરીને કોક આપણને કહે કે ભાઈ તને આમ કહેતો તો કે આમ કહેતી હતી કે ગમે તેવી વાત, પણ જો લગી આપણા હશે જોઈએ નહીં, કોને ખબર નહીં, તો લગી કોઈની વાત મોનાય નહીં. અને અમુક ટાઈમ જોયેલું પણ ખોટું હોય એટલે બીજાની વાતમાં તો માની જઈએ, પાછું પેલું કરી, પણ એવું નહીં બીજાની તો વાત ગલતે હોય અથવા એને આપણું હોય હશે જોયું હોય તો એ ખોટું હોય, તો પછી આપણે એમની શું લેવા કોકના જોડે સંબંધ બગાડીએ. આપણને એવું કંઈક લાગ્યું કે ભાઈ આવું મારા વિશે આવું વિચાર કે આવું કહે, તો રૂબરૂ બજીને જઈને પૂછી લઈએ આપણે, તો એવું બધું કશું થાય નહીં, મન મોટાવ ના થાય અને ઘરમાં કામ કરે. ખબર અને સહન કરીએ ને તો ઘરમાં પેલી ખબર મન મોટું રાખી દેવું પડે, ઘર મોટું હોય તો ના રહેવું, મન મોટું રાખવું પડે ને. પેલા ભલે માટીનો ઘર એક હતો પણ 15-20 જણ રહેતા હતા, ઘર બધાનો મોટો થઈ ગયો પણ બધા અલગ અલગ રહેતા હોય. એની મેં ઘરનો મો બાપ તો બધું સાપડામાં જ પડી દેવાય. એમ તો કોઈ કદર ના કરતું. તો પહેલા તો એક જ રૂમ વાળું હોય પણ એમાં 10 જણો હોય, અને અત્યારે તો 10 રૂમ વાળું હોય પણ ના બે તો બે જ હોય. યુગ પરિવર્તન થઈ ગયું. કર્યું ગયું સમય અનુકૂળે નોકરીના અનુસંધાનમાં તો આ બહાર રહેવા જવું પડે, બધું વસ્તુ અલગ છે, પણ આપણી અંદરનો જે ભાવ એ ના તૂટવો જોઈએ. પરિવારમાં તો ખાસ પછી કેવું હતું મારા સેમ મારો એમ કેટલું પેલી અમારા કુટુંબ પ્રત્યે ઘર પ્રત્યે તમે મારા વિશે કહો. તારા વિશે જો વાતો કરીએ ને તો પહેલા તો તને એક જ હોય ભલે મારા ઉપર થોડું બોજ આવે, દુઃખ દર્દ આવે, જે આવે, પણ પરિવાર એક રે એવી તારી ભાવના હોય એ તો હું જોયું. ભલે આપણે થોડું ગહવડ થાય તો બી તારી અંદરનો ભાવ એક જ હોય, બધો હરીમરી દે એ મહત્વનો. તું પ્રયત્ન કરે જ છે, મન દેખાય. ભલે હું થોડો ઓછું ઘેર આવતો પણ તું ઘેર રહેવાનું એટલે તું દિવસ દરમિયાન છોકરોથી લઈને ઘરના પરિવારની વ્યવહારથી મોડી ટોટલી વસ્તુ તું મારા મને તો કશી ખબર જ ના હોય મને. એટલે એ જોરદાર વાત કહેવાય. બાકી બીજી કોઈ જગ્યાએ કે આપણે હું લેવા દે તેમ ના ઘેર આવે એવું તું નહીં રાખ્યું. અમારા ભાઈઓ બધે તૂટવાના એ ભલે તમારા ભાઈઓ પણ જ્યારથી મારા તમારા જોડે સંબંધ બંધાયો ને પેલી એટલે આપણી જવાબદારી. મેં એમ કે બધા જોડે આવા વિચારો નથી હોતા. ભાઈઓ તો વિચારો હોય પણ પેલી ભાઈઓ ના થવા દેતી અને ખબર મેન પોઈન્ટ એ જ હોય. પણ આપણા ઊંધું હોય ને ભલે તમારે જેવો વિચાર હોય કે ગમે ભાઈ તો ભાઈ પ્રત્યે ભાવ એટલો જ હોય પણ પેલું ભાઈ ના લીધે પેલો આમ ડોળા કાઢે ને એટલે પેલું પેલું બંધ થઈ જાય. 2-3 ભાઈ હોય ને તો ઘણી પેલી એવી થાય કે ભેગા બે જ છે. બાકી ને તો ફોનકી રીતે ભાઈને મદદ કરવાની ગણતરી હોય પણ પેલી જો જોડી જાય ને તો પેલા પછી બોર્ડર પતો લડાઈ થઈ જાય, પતરી અહીં જતી રહે એટલે પેલો મજબૂર થઈ જાય. ભાઈઓનો રાગ અમુક જગ્યાએ હોય કે ભાઈઓનો રાગ હોય ને એ ભાઈઓ નહીં પેલું કરવા દે, પણ આપણે એવું નહીં. ભાઈઓની વાતો સાચી જ હોય. પણ હું તો એટલું જ ઈચ્છું કે મારું કુટુંબ, મારું પરિવાર, અમારો પરિવાર 5 ભાઈઓનો એમનો માંથી અમારા 5 અત્યારે 7 છોકરા હા, પણ એમ તો બધાને હરીમળીને ભેગું રાખવું અને રહેવું એવો મારો પ્રયત્ન અને એવો પ્રયત્ન રહેશે જ. કોઈ દિવસ એમ કે ભલે મારે વેઠવાનું થશે, મારે સહન કરવાનું થશે તો હું કરે, બાકી હું મારું કુટુંબ કોઈ દિવસ અલગ નહીં કરવા દઉં. એટલી હું ભગવાનને પ્રાર્થના કરીને કહું કે મને એટલી કે શક્તિ આપજે કે મારું કુટુંબ હું ભેગું રાખું. મારા ઘેર ખાવાનું થશે, કોઈક મદદરૂપ થવાનું થશે ને એ હું કરે, બાકી કુટુંબનો કોઈ દિવસ તૂટવા નહીં દઉં. અને હું બધાને એવું કહું કે તમારા કુટુંબમાં બનો ને ભેગું રાખવાનો પ્રયત્ન કરો. આ વિચાર દરેકે લેવો જોઈએ. ભેગું રાખવાનો, ભલે ઘર અલગ અલગ રહીએ ને પેલું એવું કરીએ
પણ મન કોઈ દિવસ પેલો ના થવો જોઈએ કે ભાઈ પેલી થઈ જઈને અમે બોલતા નહીં ચાલતા નહીં તમે ભલે અલગ રહો ઘરથી અલગ રહો પણ મન કોઈ દિવસ પેલો ના થવો જોઈએ કે મેં મારા ભાઈ ભાભી નહીં બોલતા કે પેલું નહીં કરતા એવું ના થવું જોઈએ. હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. મારો વિડીયો જે કોઈને ગમે અને અવનવા આવા વિડીયો જોવા મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઓકે. જય માતાજી, રાધે રાધે. થેન્ક યુ.